નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી કદર નથી કરતું, લોકો છોડીને જાય તો આટલું અવશ્ય યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે કે પછી છોડીને જાય તો ચિંતા બિલકુલ પણ ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે। એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ, કોઈથી પણ આશા ના રાખવી જોઈએ। આપણી કદર આપણે જાતે જ કરવી જોઈએ દોસ્તો, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તેમ છતાં પણ તેને એ ઓછું જ પડશે। આજકાલનો સમય એવો આવી ગયો છે સાહેબ કે કદર એની નથી થતી જે લોકો સાચે જ કદર કરે છે, પરંતુ કદર તો એની થાય છે જે લોકો ફક્ત ને ફક્ત દેખાવો કરે છે, જે લોકો દિલના સાફ હોય છે। સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા પણ હોય છે। દર્દ સહન કરતા કરતા માણસ એ હદ સુધી આવી જાય છે કે દરેક નવું દર્દ હવે તેને નાનું લાગવા લાગે છે। તૂટી ગયેલી વસ્તુ એ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે ને દિલ હોય, ભરોસો હોય કે પછી કોઈ પણ માણસથી રાખેલી આશા હોય। ઇજ્જત એ કોઈ માણસની નથી હોતી દોસ્તો, પરંતુ ઇજ્જત તો જરૂરિયાતની હોય છે। જો જરૂરિયાત ખતમ થઈ જાય, મતલબ ખતમ થઈ જાય, તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે। કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ દોસ્તો, કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર એ બીજું કોઈ નથી હોઈ શકતું। એ તમે હંમેશા માટે યાદ રાખજો મિત્રો। માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે એને સજા અવશ્ય મળે છે, એ યાદ રાખજો। જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે એ પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે। મળેલા સમયને સારો બનાવો। જો તમે સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખું જીવન પણ ઓછું પડશે। એટલા માટે જે સમય મળ્યો છે તેને સારો બનાવવાનો પ્રયત્ન કરો। પોતે જ લડવી પડે છે અહીં આ જિંદગીની લડાઈ, કારણ કે અહીં તો લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે। સમય તો
સમય પર જ બદલાય છે દોસ્તો, પરંતુ માણસ એ તો ગમે ત્યારે બદલાઈ જાય છે. આજના આ જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. આજકાલ તો લોકો જ્યારે તમને પૂછે કે શું કામ કરો છો, ત્યારે હકીકતમાં એ લોકો હિસાબ લગાવતા હોય છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે. માણસને પોતાની નજરોમાં સારું રહેવું જોઈએ, કારણ કે દુનિયાનું તો શું, એમને તો જ્યારે મતલબ હશે ત્યાં સુધી તમે સારા, અને મતલબ પૂરો થયા પછી તમારાથી ખરાબ બીજું કોઈ પણ નહીં હોય. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે આજકાલના આ લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. વરસાદનું ટીપું ભલે નાનું હોય, પરંતુ તેનું સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે. એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગીને બદલી શકે છે. તમારું મૂલ્ય તમારાથી વધારે બીજું કોઈ પણ નહીં જાણી શકે. એટલે એ બીજાની અવગણના પર નહીં, તમારી ઓળખ પર વિશ્વાસ રાખો. તમારું મૂલ્ય તમારા કામથી, વિચારોથી અને તમારા મનની શાંતિથી નક્કી થાય છે, બીજાના કહેવા પર નહીં. જીવનમાં અનેકવાર એવી પરિસ્થિતિઓ આવશે કે જ્યાં તમને લાગશે કે હવે બધું પૂરું થઈ ગયું, હવે આગળ કંઈ નથી. પરંતુ યાદ રાખજો દોસ્તો કે અંધકાર પછી જ પ્રકાશ આવે છે. તૂટેલા સ્વપ્નો, તૂટી ગયેલા સંબંધો કે તૂટેલો આત્મવિશ્વાસ એ અંત નથી, એ તો તમારી નવી શરૂઆતનો સંકેત છે. જો તમે હિંમત રાખશો તો દુનિયા તમને પડકારવા નહીં આવે. દુનિયા તમને માન આપવા માટે મજબૂર થઈ જશે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે, પોતાના સ્વાર્થ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. જે તમારી આસપાસ ભીડ છે એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે, કંઈક ને કંઈક તમારાથી સ્વાર્થ છે. જે દિવસે એમને સ્વાર્થ નીકળી જશે ને, એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો,
કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. કોઈ તમારી કદર ના કરે તો દુઃખી ના થાઓ. તમે કમજોર નથી, પણ લોકોની નજર નાની છે. હીરાનો ભાવ હંમેશા હીરાવાળા જ ઓળખી શકે છે. તમારી કિંમત દુનિયા એ દિવસે ઓળખશે જ્યારે તમે તમારી મહેનતથી તેજસ્વી બનીને બધાને ઝગમગાવશો. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત 0 હોય છે. બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો. પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. સુખ દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? એક સમય પછી કેટલાક લોકો અજાણ થઈ જાય છે. એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું ને એ પણ આપણો એક વહેમ છે. લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં, પરંતુ એમના સંસ્કારની ઓળખ છે. તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો, કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે. જીવનમાં સાચા માણસની કિંમત એ નથી કે એ તમારા માટે કેટલું કરે છે, પણ એ છે કે એ તમારા મુશ્કેલ સમયમાં તમારો હાથ પકડીને તમારી સાથે ઊભો રહે છે. એ જ સંબંધો સાચા હોય છે, જે તુફાનમાં પણ તૂટતા નથી. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી,
બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. કારણ કે છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે, ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રીસાવવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. તમારી કિંમત એવી બનાવો દોસ્તો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા. જો તમે દુનિયાને બદલવા માંગતા હોય તો પહેલા પોતાને બદલો. બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે, પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવીને એ સાચી બહાદુરી છે. યાદ રાખજો, તમારી જીત તમારા અંદરથી જ શરૂ થાય છે. ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ કે એ સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને
તમે પૈસાથી નથી ખરીદી શકતા. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવાને એ આપણી હુનર હોય છે. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી આ જિંદગી વધારે સુખમય લાગે છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું, જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે આ જીવન જીવતા આવડી ગયું છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી, એવી જ રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં એ કદર નથી કરતા. શાંતિ કોઈ બહારની જગ્યા પર નથી, શાંતિ તો તમારી અંદર છુપાયેલી છે. જો મનને કાબૂમાં રાખશો ને તો તોફાની દરિયો પણ તમને હલાવી શકશે નહીં, અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ, અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ.
આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા માટે દૂરી બનાવીને જ રહેવું જોઈએ. કોઈ તમને ઓળખે કે ના ઓળખે, પણ તમારું કામ ઓળખાવવું જોઈએ. લોકો ભૂલાઈ જાય, પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય છે. જ્યારે જગત સામે એકલા ઊભા રહેવાનું થાય ત્યારે ડરવું નહીં, કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે ને, એ જ માણસ આ દુનિયાને બદલી પણ શકે છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે તો પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે. ઘણીવાર એવું થતું હોય છે કે જે લોકો આ દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે, એ જ લોકો આ દિલને સૌથી વધારે તકલીફ પણ આપતા હોય છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં, કારણ કે તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરો. એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ પણ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. એક કડવી વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં કરી શકે.
એટલા માટે કોઈને એટલી પણ વેલ્યુ ના કરો કે એમને તમારા આ કિંમતી સમયની કદર જ ના હોય. પોતાની કમજોરીઓ ક્યારેય પણ કોઈને ના બતાવતા, કારણ કે અહીં તો લોકો તમારી કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે. ઉતાવળમાં ક્યારેય ફેંસલો ના લેતા સાહેબ, કારણ કે ઉતાવળમાં લીધેલો ફેંસલો હંમેશા ખોટો પડે છે. ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કરી શકો, કંઈ પણ કહી ના શકો. રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા, બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. તમે દુનિયાના દરેક માણસને ખુશ રાખી શકો એવું શક્ય નથી, પણ તમે પોતાને ખુશ રાખશો તો દુનિયા તમારું આપમેળે માન કરવાનું શીખી જશે. આત્મવિશ્વાસ એ એવી વસ્તુ છે જે તમારી શાંતિ પણ જાળવી રાખે છે અને દુનિયાની નકારાત્મકતાથી તમારું મન પણ બચાવે છે. અમે પાગલ હતા કે જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા હોય છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. મુસ્કુરાહટ જૂઠી પણ હોઈ શકે છે. એટલા માટે માણસને જોતા નહીં પરંતુ સમજતા શીખો. જ્યાં સુધી પોતાના પર ના વીતે ત્યાં સુધી બીજાના દર્દનો અહેસાસ ક્યારેય પણ નથી થતો. દોસ્તો, વિચારો સારા હોવા જોઈએ, કેમ કે નજરનો તો ઈલાજ થઈ શકે છે,
પરંતુ નજરિયાનો નહીં. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ એને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો જો પોતાના પર રાખશો ને તો એ તમારી તાકાત બની જાય છે, અને બીજા પર રાખશો તો એ તમારી કમજોરી બની જાય છે. જે લોકો મનમાં રહે છે એમને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરી જાય છે એમનાથી સંભાળીને રહો. ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ, કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે. તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ જરૂર થઈ જજો. ખૂબ જ મુશ્કેલ હોય છે સમય જ્યારે તમે તૂટી રહ્યા હોય અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય. હંમેશા એ કોશિશ કરો કે જે લોકો તમારા પર વિશ્વાસ કરે ને એ લોકોનો વિશ્વાસ ક્યારેય પણ ના તોડો. ભૂલી જાઓ એ કે આ દુનિયા પ્યારથી ચાલે છે, આ દુનિયા તો સ્વાર્થથી ચાલે છે. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે કે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા પર તમે બીજા લોકોને તોલો છો એ ત્રાજવા પર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.